મિત્રો આજે આપણે ચેપ્ટર 3 નો અંત લાવવાનું છે, છેલ્લું લેક્ચર છે ચેપ્ટર 3 નું. મેં આ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ લંબચોરસ ચોરસ વિશે બધી માહિતી આપી છતાં પણ આ સ્વાધ્યાય 3.4 માં કરાવવા માટે બાજુમાં એની માહિતી કરીને મૂકી રાખી. સમબાજુ ચતુષ્કોણ એ ચારે બાજુઓ સમાન હોય, લંબચોરસની સામસામેની બાજુઓ સમાન હોય, ચોરસની ચારેય બાજુઓ સમાન, સમબાજુના સામસામેના ખૂણા સરખા, આસપાસના પૂરક, આસપાસના ખૂણા પૂરક એટલે તેમના માપનો સરવાળો 180 અંશ થાય. લંબચોરસના ચારેય ખૂણાઓ કાટખૂણા, આમાં ખૂણા કાટખૂણા, વિકર્ણ સમબાજુમાં એકબીજાને કાટખૂણે દુભાગે, લંબચોરસના વિકર્ણો એકરૂપ હોય અને પરસ્પર દુભાગે, ચોરસના વિકર્ણો એકરૂપીય હોય અને કાટખૂણે પણ દુભાગે. મિત્રો આ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરી. હવે આપણે સ્વાધ્યાય 3.4 લઉં છું મિત્રો, જોજો આ કામમાં આવશે એટલે લીધું છે અત્યારે, આ રિપીટ કરાવી. પ્રશ્ન 1, નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવો. પહેલું, દરેક લંબચોરસ ચોરસ છે. વિધાન ખોટું છે કારણ કે લંબચોરસના આ ચોરસ છે એ વિધાન ખોટું કારણ કે લંબચોરસની સામસામેની એનું કારણ લખ્યું મેં, જ્યાં જરૂર લાગશે ત્યાં હું કારણ લખીશ. દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આવું કોઈ પણ તેને હિન્ટ આપી દો. મિત્રો આજે પહેલું હોય એના બધા ગુણધર્મો આમાં આવવા જોઈએ તો વિધાન સાચું હોય. આના બધા ગુણધર્મો આમાં આવે છે, આના ના, કારણ કે ચોરસ આ જે છે કે આના બધા ગુણધર્મો માનતું હોવું જોઈએ. આના બધા ગુણધર્મો જે આમાં થઈ જવા જોઈએ તો વિધાન સાચું કહેવાય. એવી રીતે આના બધા ગુણધર્મો આમાં થાય છે. જો એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ગુણધર્મોનું પાલન સમબાજુ કરે છે તો વિધાન સાચું. આના બધા ગુણધર્મો કયા છે? સામસામેની બાજુનું માપ સરખા. હા, આમાં સરખા હોય, ચારે બાજુ સરખા હોય, પણ સામસામેના તો સરખા હોય. સામસામેના ખૂણા સરખા, સામસામેના આસપાસના ખૂણા પૂરક હોય, વિકર્ણ એકબીજાને દુભાગે, બધા જ નિયમ આમાં સાચા પડે એટલે આ વિધાન સાચું છે. કારણ સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણના દરેક ગુણધર્મનું પાલન કરે છે. દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ પણ છે. મિત્રો એટલે આ બંનેના ગુણધર્મોનું પાલન કરતું હોવું જોઈએ. એટલે આના જે ગુણધર્મો છે આમાં આવી જવા જોઈએ. સમબાજુ ચતુષ્કોણ ના દરેક ગુણધર્મ આમાં આવી જાય એટલે વિધાન ખરું છે. કારણ કે સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસના દરેક ગુણધર્મનું પાલન
ચોરસ કરે છે. ચોથું, દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. વિધાન ખોટું, કારણ સમાંતર બાજુ ચતુષ્કોણના દરેક ગુણધર્મનું પાલન ચોરસ કરે છે. તેથી દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. પાંચમું, દરેક પતંગાકાર ચતુષ્કોણ સંભાવિત ચતુષ્કોણ છે. વિધાન ખોટું, કારણ પતંગાકાર ચતુષ્કોણ સમબાજુમાં ચારે બાજુઓ સરખી હોય. પતંગાકારમાં ચારે બાજુ સરખી ના હોય, 5 પછીની બે જોડ સરખી હોય. ચારે બાજુના માપ સરખા હોતા નથી. દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. વિધાન સાચું. કેમ સાચું? મેં તમને કીધું કે આનો જે ગુણધર્મ હોય એનું પાલન આ કરતો હોવો જોઈએ તો થઈ જાય. આનો ગુણધર્મ પાલન ના કર્યું કારણ કે આનો ગુણધર્મ ચાર બાજુ સરખી, આમાં ચાર બાજુ સરખી નથી. હવે ઊંધું છે, કારણ આના જેટલા ગુણધર્મ છે એટલે લખીશ પતંગાકાર ચતુષ્કોણના દરેક ગુણધર્મનું પાલન સમબાજુ ચતુષ્કોણ કરે છે. પતંગાકારના જે ગુણધર્મો હોય એ આમાં આવી જાય એટલે વિધાન સાચું. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. એ પણ સાચું. મિત્રો, આના દરેક ગુણધર્મનું પાલન આના દ્વારા થવું જોઈએ. આનો ગુણધર્મ શોધો. સામસામેની બાજુની એક અને માત્ર એક જોડ સમાંતર હોય. તો હા, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની એક જોડ સમાંતર હોય જ. આઠમું, દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. એ પણ ખરું. અને આના બધા ગુણધર્મ આમાં આવે છે. મિત્રો, એટલે તમને આ ખરા ખોટામાં બહુ ધ્યાન રાખવાનું. જે પાછળ હોય એના દરેક ગુણધર્મ આમાં આ જે બોલી એમાં થાય છે કે નહીં એ ચેક કરવાનું. સમલંબના ગુણધર્મ કે એક અને માત્ર એક જોડ સમાંતર, તો આમાં એક જોડ સમાંતર થાય, આ થાય સાચું. આમાં પણ એવું છે. આમાં પતંગાકાર ની પાછળની બાજુની જોડ સરખી હોય તો આમાં સમબાજુ પાછળની બાજુની જોડ સરખી હોય, ભલે ચાર બાજુ સરખી, તો આનો ગુણધર્મ આમાં ચેક કરવાનો. એટલે આનો ગુણધર્મ જે બોલીએ આમાં થવો જોઈએ, થાય છે. આનો ગુણધર્મ બોલો ચારે બાજુ સરખી, આમાં થાય નથી થતું, વિધાન ખોટું છે. ચલો મિત્રો, પ્રશ્ન 2, એવા ચતુષ્કોણનું નામ આપો કે જેમાં ચારેય બાજુની
પહેલું, ચારે બાજુની લંબાઈ સમાન હોય, એક સમબાજુ આવે અને એક ચોરસ આવે, ચારે ખૂણા કાટખૂણા હોય, એમાં લંબચોરસ આવે અને ચોરસ પણ આવે. ચલો કેવી રીતે ચોરસ એ ચતુષ્કોણ, આટલા 4 પ્રશ્નો છે. પ્રશ્ન 3, કેવી રીતે એક ચોરસ એ પહેલું ચતુષ્કોણ છે. આન્સર, ચોરસ 4 બંધ રેખાખંડ, 4 રેખાખંડો વડે બનતી બંધ સમતલીય આકૃતિ છે એટલે ચતુષ્કોણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણ કેમ છે? કેવી રીતે ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે? આ આગળ કોમન પ્રશ્ન, કેવી રીતે એક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય છે. ચોરસમાં પણ સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર થાય. ત્રીજો પ્રશ્ન, કેવી રીતે ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે? આન્સર, સમબાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓના માપ સમાન હોય છે. ચોરસમાં પણ ચારેય બાજુઓના માપ સમાન હોય છે. લંબચોરસ છે, કેવી રીતે ચોરસ એ લંબચોરસ છે? લંબચોરસના ચારેય ખૂણા કાટખૂણા છે. તે જ રીતે ચોરસના પણ ચારેય ખૂણા કાટખૂણા છે. આથી કહી શકાય કે ચોરસ એ લંબચોરસ પણ છે. મિત્રો ફોટો પાડી લઈએ, 2 મિનિટ જુઓ અને પછી આપણે આગળ સ્વાધ્યાય લઈએ છીએ. આજે ચેપ્ટર પૂર્ણ થઈ જશે. મિત્રો ઘરકામ તમે રૂટીન કરતા નથી. મારે વિડીયો કેવી રીતે મોકલવા? 2 દિવસ પછી આ વિડીયો મોકલાવું છું. 2 દિવસમાં ખાલી 3 જ જણનું ઘરકામ આવ્યું છે. તમે ઘરકામ નહીં કરો તો હું વિડીયો આગળ અપલોડ નહીં કરું. આ ધ્યાન રાખજો. આ ત્રીજું ચેપ્ટર આજે પતી જાય છે. ઘરકામ બધાનું આવશે પછી જ નવું ચેપ્ટર ચાલુ કરીશું. ફોટો પાડી લો.
चलो આગળ બીજો પ્રશ્ન પત્યો ચોથો આયા હવે ચોથો પ્રશ્ન નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. પરસ્પર દુભાગે. કોના વિકર્ણ પરસ્પર દુભાગે? તો સમાંતર બાજુ ચતુષ્કોણના દુભાગે, સમબાજુ ચતુષ્કોણના દુભાગે, લંબચોરસના દુભાગે અને ચોરસના દુભાગે. જેના વિકર્ણો પરસ્પર લંબ દ્વિભાજકો એટલે કે કાટખૂણે દુભાગતા હોય. એટલે કે કાટખૂણે દુભાગે. સમબાજુ અને ચોરસ. જેના વિકર્ણના માપ સમાન હોય. એટલે કે વિકર્ણો એકરૂપ હોય. લંબચોરસના વિકર્ણો એકરૂપ હોય, ચોરસના પણ વિકર્ણો એકરૂપ હોય. પ્રશ્ન 5 લંબચોરસ બહિર્મુખ છે. સમજાવો. લંબચોરસ કેમ બહિર્મુખ ચતુષ્કોણ છે એ સમજાવો. બહિર્મુખ ચતુષ્કોણનો પહેલો નિયમ કે એના દરેક ખૂણાનું માપ 180 અંશ કરતા ઓછું. અને બીજી વસ્તુ કે એના વિકર્ણ અંદરના ભાગમાં હોય. આન્સર લંબચોરસ બહિર્મુખ ચતુષ્કોણ છે. કારણ કે પહેલો પોઈન્ટ લંબચોરસના દરેક ખૂણાનું માપ 180 અંશ કરતા ઓછું હોય. બીજો પોઈન્ટ લંબચોરસના વિકર્ણો લંબચોરસની અંદરના ભાગમાં હોય છે. આ બે મુદ્દાને ધ્યાનમાં રાખીને કહી શકાય કે બહિર્મુખ લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે. મિત્રો પ્રશ્ન 6 કાટકોણ ત્રિકોણ એબીસી માં કાટખૂણાની સામેની બાજુનું રકમ લખું છું.
મધ્ય બિંદુઓ છે શિરોબિંદુઓ A, B અને C થી બિંદુ O કેવી રીતે સમાંતરે આવે છે એ સમજાવો. A, B, C O આનું મધ્ય બિંદુ છે એવું કીધું છે. ચલો મિત્રો પહેલા આપણે BO ને જોઈન કરીશું. BO જોડો. બીજો કોણ BO બરાબર OD થાય એવો OD રેખાખંડ રચો. આ બે આના જેટલું થાય એવું રેખાખંડ તો આપણે ટૂંકમાં દોરીએ તમને ખબર પડે. હવે AD ને જોઈન કરી દો અને CD ને જોઈન કરી દો. AD તથા આમ હવે ચતુષ્કોણ ABCD રચાય છે. ચતુષ્કોણ ABCD રચાય. હવે આપણે એવું સાબિત કરવાનું છે કે O થી A, O થી B, O થી C ના માપ સરખા છે. મિત્રો હવે આપણે એમ વિચારીએ જો આ વિકર્ણ અને આ વિકર્ણ ઓમાં છેદ્યા પણ આ માપ ને આ માપ સરખું છે, આ માપ ને આ માપ સરખું છે એવું કહી શકાય કે આ વિકર્ણ અને આ વિકર્ણ એકબીજાને બે સરખા ભાગ કરે એટલે કે આ વિકર્ણ અને આ વિકર્ણ એકબીજાને દુભાગે. અહીં ચતુષ્કોણ ABCD માં OB બરાબર OD અને OA બરાબર OC માટે વિકર્ણ AC તથા BD એકબીજાને O બિંદુએ દુભાગે છે તેમ કહેવાય. આમ ચતુષ્કોણ ABCD ના વિકર્ણ એકબીજાને દુભાગે છે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે મિત્રો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થયું એવું સાબિત થઈ ગયું કે એના વિકર્ણ એકબીજાને દુભાગ્યા. હવે લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં તો મિત્રો આ ખૂણો બી કાટખૂણો હતો એ કઈ રીતે કાટકોણ ત્રિકોણ હતો એટલે અમે લખ્યું રકમમાં જે આપી દીધું. ખૂણો B 90 અંશ છે માટે બાકીના આ 90 હોય તો આ 90 થાય. આ સમાંતર બાજુ ચતુષ્કોણ સરખા છે એટલે આ 90 તો આ 90 તો પાછળ ખૂણા 180 થાય સરવાળો એટલે આ 90 આ 90 તો આ 90 આ 90 આ 90 બાકીના ખૂણા ખૂણો A, ખૂણો C અને ખૂણો D ત્રણે 90 અંશ ના થાય. આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના બધા જ ખૂણા કાટખૂણા થાય. અને આપણે ભણી ગયા હતા જે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણા કાટખૂણા હોય એને લંબચોરસ કહેવાય. માટે
समांतर बाजू चतुष्कोण एबीसीडी लंबचौरस કહેવાય। લંબચોરસ કહેવાય એટલે લંબચોરસ એબીસીડી ના વિકર્ણો ના માપ સમાન હોય માટે એસી અને બીડી ના માપ કેવા થાય સરખા। આનું માપ સરખું થાય। હવે આ 10 હોય તો આ 10, હવે આ બે સરખું છે, આ 5 આ 5 આ 5 આ 5 માટે વિકર્ણો એસી તથા બીડી તે ઓમાં વિભાગી પણ છે તથા વિકર્ણો એસી તથા બીડી ના માપ સમાન થાય છે। આથી કહી શકાય ચારે ટુકડાના માપ સરખા થાય। ઓએ ઓબી ઓસી અને ઓડી ચારેયના માપ સરખા થયા। જે આપણે સાબિત કરવાનું હતું મિત્રો। સ્વાધ્યાય 3.4 પૂર્ણ થઈ ગયું। એક પ્રશ્ન છે, સમલંબ ચતુષ્કોણના બધા જ ખૂણા સમાન હોઈ શકે? તેની દરેક બાજુ સમાન હોઈ શકે? પ્રવૃત્તિનો પ્રશ્ન છે। પહેલું, જો સમલંબ ચતુષ્કોણની બધા ખૂણા સમાન થાય તો તે લંબચોરસ થઈ જાય। જો બધી બાજુઓ સમાન થાય તો એ ચોરસ થઈ જાય। માટે સમલંબ ચતુષ્કોણના બધા ખૂણા કે બધી બાજુઓ સમાન ન હોઈ શકે। મિત્રો ગાઈડમાં પાછળ HOTS આપ્યા છે। બોલી જાઉં છું, જગ્યા નથી એટલે તમારે ગાઈડની પાછળ HOTS જે છે એ લખી નાખવાનું। 5 MCQ છે। પહેલું, ચતુષ્કોણના બધા ખૂણાના માપનું સરળ 360 અંશ થાય। નિયમિત ષટકોણના અંદરના દરેક ખૂણાનું માપ કેટલું થાય? નિયમિત ષટકોણના અંદરના દરેક ખૂણાનું માપ આ ષટકોણના ટોટલ કેટલા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એ જોવાનું, એને ભાગ્યા 6 કરવાનું એટલે 120 અંશ થાય। કોના બધા ખૂણા કાટખૂણા હોય? લંબચોરસ અને ચોરસ બંને હોઈ શકે, જે વિકલ્પમાં ખાલી લંબચોરસ આપેલું છે। કોના વિકર્ણો પરસ્પર કાટખૂણે વિભાગે? એમાંય બે જવાબ આવે, સમબાજુ અને ચોરસ। વિકલ્પમાં ખાલી ચોરસ આપ્યું છે। નિયમિત પંચકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું થાય? નિયમિત પંચકોણના દરેક બહિષ્કોણનું માપ, પહેલા પંચકોણના કેટલા ખૂણા થાય બધા ખૂણાના માપનો સરવાળો શોધવાનો। બધા ખૂણાના માપનો સરવાળો 40 અંશ થાય એટલે એક ખૂણાનું માપ 108 અંશ થાય પંચકોણમાં, અને એના બહિષ્કોણનું માપ એ 72 અંશ થાય। મિત્રો આખું પ્રકરણ પૂર્ણ થઈ ગયું છે। જોઈ લેવું, હું રવિવારે આની એક્ઝામ લેવાનો છું। રવિવારે એટલે આખું પ્રકરણ પૂર્ણ થઈ જશે। રવિવારે એક્ઝામ લઈશું, પેપર આપીશ, સોમવારે લખીને મોકલાઈ દેવાનું। જો લખીને મોકલાવશો તો જ મંગળવારથી નવું ચેપ્ટર શરૂ થશે મિત્રો। મહેરબાની કરીને ધ્યાન રાખજો, મંગળવારથી નવું ચેપ્ટર શરૂ થશે। ક્યારે? જ્યારે રવિવારની એક્ઝામ બધાએ આપી હશે તો એનું પેપર વોટ્સઅપ મને કરવાનું। તમને પેપર આખું ચેપ્ટર તૈયાર કરવા માટે હજી 2 શનિ રવિનો ટાઈમ આપ્યો। હું રવિવારે પેપર મૂકીશ, સોમવાર સુધીમાં લખી નાખવાનું, એના ફોટા મને મોકલાવવાના, અને પછી મંગળવારથી નવું ચેપ્ટર ચાલુ થશે। ચોથું અથવા પાંચમું
મિત્રો વિજ્ઞાનમાં 1 થી 5 પાઠ પતી ગયા. હવે આમાં ચોથું પાંચમું લઈશું એટલે બે ચેપ્ટર નાના ચેપ્ટરો છે, ઝડપથી પતી જશે મિત્રો. પણ રચનાઓ લઈશું તો હું મારી જોડે પરિકરથી ના દોરાય, એટલે હું હાથથી દોરીશ તો મને મુદ્દા બોલતું જઈશ, તમારે જોવાનું, સમજવાનું, દોરવાનું. મિત્રો મજા આવશે તમને, પણ આ ચેપ્ટર પત્યા પછી ત્યાં સુધી નહીં. એટલે મહેરબાની કરીને હું રવિવારે જે પેપર મોકલાવું એ પેપર સોમવાર સુધીમાં લખી નાખવાનું છે, એના ફોટા આવશે, પછી નવું ચેપ્ટર ચાલુ થશે. આ ધ્યાન રાખજો. આજનું હોમવર્ક 2 વાર કરવું, ચેપ્ટર આખું પતી ગયું એટલે હવે આગળ કંઈ નવું કરાવતા નથી. નવા ચેપ્ટર હવે પરીક્ષા આપ્યા પછી શરૂ થશે. આવજો.